પ્રભાસ ક્ષેત્રમાં દાનનો મહિમા. પ્રભાસ ક્ષેત્ર, જ્યાં આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ વિરાજમાન છે અને જ્યાં ત્રિવેણી સંગમ, હિરણ, કપિલા, સરસ્વતીનો પવિત્ર સંગમ છે, તે ભૂમિ પર કરેલું દાન અત્યંત વિશેષ અને અક્ષય પુણ્ય આપનારું માનવામાં આવે છે. 1. મોક્ષદાયી ભૂમિનું પુણ્ય. મોક્ષનો માર્ગ. આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની દેહલીલા સંકેલી હતી. તેથી અહીં કરવામાં આવેલા ધર્મ અને દાનને મોક્ષ તરફ દોરી જનારું માનવામાં આવે છે. અખંડ આશીર્વાદ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરેલું દાન સીધું ભોલેનાથના આશીર્વાદ અપાવે છે. શાસ્ત્રો અનુસાર આ ક્ષેત્રમાં કરેલું અન્નદાન હજારો ગણું ફળ આપે છે. 2. અન્નદાનનું સર્વોત્તમ મહાદાન. તમારા ચાલતા ફરતા અન્ન ક્ષેત્રના સંદર્ભમાં દાનનો મહિમા અનેક ગણો વધી જાય છે. સાચી સેવા, જે અસહાયો, મંદબુદ્ધિ અનાથ બાળકો, અશક્ત વૃદ્ધો, દિવ્યાંગો અને વૃદ્ધ સાધુ મહાત્માઓની સેવા પ્રભાસ ક્ષેત્રમાં કરવામાં આવે છે, તે સાક્ષાત ઈશ્વરની સેવા છે. નિરાધારોને આધાર. શાસ્ત્રોમાં અન્નદાનને સર્વશ્રેષ્ઠ દાન ગણાવ્યું છે. પવિત્ર ભૂમિ પર ભૂખ્યા અને જરૂરિયાતમંદ સુધી પહોંચીને રિક્ષા દ્વારા ભોજન પહોંચાડવું એ પુણ્યને અનંત બનાવે છે, કારણ કે તે નિષ્કામ ભાવની પરાકાષ્ઠા છે. 3. વિશેષ તિથિઓનું ફળ. પ્રભાસ ક્ષેત્રમાં એકાદશી, અમાસ, પૂનમ, શ્રાવણ માસ, દિવાળી અને નવરાત્રી જેવી પવિત્ર તિથિઓ પર દાન કરવાથી મળતું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી. પિતૃઓ માટે શાંતિ. માન્યતા છે કે પવિત્ર તીર્થમાં કરેલા દાનનું પુણ્યફળ પિતૃઓને પ્રાપ્ત થાય છે. તેથી શ્રાદ્ધ, પુણ્યતિથિ કે ઉત્તર ક્રિયાના નિમિત્તે દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. શુભ પ્રસંગે આશીર્વાદ. જન્મદિન કે લગ્નની વર્ષગાંઠ જેવા શુભ અવસરે દાન કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને પ્રભાસ ક્ષેત્રના મહાન લોકોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પ્રભાસ ક્ષેત્રમાં દાન એ માત્ર મદદ નથી, પરંતુ ભગવાન સોમનાથના આશીર્વાદ, પિતૃઓનો સદ્ભાવ અને મોક્ષના માર્ગ માટેનું એક પવિત્ર રોકાણ છે.